અમદાવાદમાં 25 અને 26 એપ્રિલના રોજ એડમિશન્સ ફેર 2026નું આયોજન. અમદાવાદ 2026 અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક દ્વારા પ્રાઇડ પ્લાઝા બોડકદેવ, અમદાવાદ ખાતે 25 અને 26 એપ્રિલ 2026ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે. અફેર્સ 25 વર્ષથી વધુ સમયથી એડમિશન્સ ફેરનું આયોજન કરે છે. અનુભવી શૈક્ષણિક સલાહકારોની ટીમો વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ વિશે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે. અમદાવાદમાં આ એડમિશન ફેર એ ઘણા મેળાઓ પૈકીનો એક છે જે અફેર્સ સમગ્ર ભારતમાં આયોજિત કરે છે. વિદ્યાર્થીઓને અભ્યાસના વિકલ્પો શોધવાની અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવાની તક પૂરી પાડે છે. આ એડમિશન્સ ફેર સંપૂર્ણપણે ફ્રી છે અને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લો છે. પ્રોગ્રામમાં સ્થાન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓને વહેલા રજિસ્ટ્રેશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણમાં નવીનતમ વલણો શોધવા અને ભારતમાં અભ્યાસના વિકલ્પોનું અન્વેષણ કરવાની આ અદ્ભુત તક ગુમાવશો નહીં. એડમિશન્સ ફેર વિશે વધુ વિગતો માટે અફેર્સની વેબસાઇટ પર જઈ માહિતી મેળવી શકો છો. સર, આપણો પરિચય ખાસ કરીને આજે જે આયોજન કરવામાં આવ્યું છે, શું આયોજન છે અને કોણ કોણ અંદર ઉપસ્થિત છે? નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ 21માં એડમિશન્સ ફેરના આયોજન કરતા છે. આ 21મો એડમિશન ફેર ભારતના અલગ અલગ 14 શહેરોમાં થઈ રહ્યું છે. એડમિશન્સ ફેરનો ઉદ્દેશ એવો છે કે ધોરણ 12 પછી બાળકો જે સાયન્સ સ્ટ્રીમના હોય, કોમર્સ સ્ટ્રીમના હોય કે આર્ટ્સ સ્ટ્રીમના હોય, એમણે આગળ યુનિવર્સિટી અને કોલેજ ડિપ્લોમા પ્રોગ્રામ હોય કે ફર્ધર કરિયરના પ્રોગ્રામ, એના માટે કઈ કોલેજ સિલેક્ટ કરવી, કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી, એને ધ્યાનમાં રાખીને બહુ જ કન્ફ્યુઝ હોય છે. આપણે બધા પણ આ જ ફેઝમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. એટલે એ કન્ફ્યુઝન બહુ જ બધું હવેના સમય પ્રમાણે બહુ જ બધું કન્ફ્યુઝન વધતું જાય છે. તો અમારો પ્રયત્ન એવો રહ્યો છે કે એડમિશન્સ ફેર ભારતના દરેક શહેરોની અંદર પહોંચે અને મેક્સિમમ સ્ટુડન્ટ્સ અને વાલીઓને આ એડમિશન્સ ફેરનો લાભ મળે. આપ અહીંયા જોઈ શકો છો કે એડમિશન્સ ફેરમાં આખા ભારતમાંથી 30 જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે. એમાં ગુજરાતની પણ ગણમાન્ય નામાંકિત યુનિવર્સિટીઝ છે અને ગુજરાત બહારની ભારતના અલગ અલગ શહેરો અને રાજ્યોમાંથી પણ અહીંયા યુનિવર્સિટીઝ આવેલી છે. મણિપાલ યુનિવર્સિટી છે, SRM યુનિવર્સિટી છે, સિમ્બોયસિસ યુનિવર્સિટી છે. આ બધી જ યુનિવર્સિટી, આ પ્રકારની યુનિવર્સિટીઝ અહીંયા એક જ પ્લેટફોર્મની ઉપર હાજર છે. આ યુનિવર્સિટીના જે ડાયરેક્ટ ડિસિઝન મેકર્સ છે એ પોતે અહીંયા હાજર છે. એટલે કે વચ્ચે કોઈ એજન્ટ કે કન્સલ્ટન્ટની વાત જ નથી. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને આનાથી ઉત્તમ પ્લેટફોર્મ શું મળે? એ લોકો પોતાના દરેક યુનિવર્સિટીના પ્રોગ્રામ્સની અહીંયાથી વિસ્તૃતપણે માહિતી આપે છે. કુલ મળીને 200થી વધારે પ્રોગ્રામ, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને અહીંયા એક જ જગ્યાએથી ઇન્ફોર્મેશન સ્વાભાવિક રીતે મળે છે. એટલે કે કોલેજનું પ્લેસમેન્ટ શું છે, ફીસ શું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, બધી જ પેરેન્ટ્સને જે પણ કોઈ પ્રશ્ન હોય એ અહીંયા એમને સચોટ એનું માર્ગદર્શન અને માહિતી બંને પ્રાપ્ત થાય છે. હું આપણી ચેનલના માધ્યમથી અમદાવાદ અને આસપાસના બધા જ અભિભાવકોને અને વાલીઓને અને સ્ટુડન્ટ્સને કહેવા માગીશ કે એડમિશન્સ ફેર તારીખ 25 અને 26 એપ્રિલના રોજ પ્રાઇડ પ્લાઝા હોટલ અમદાવાદ ખાતે આયોજન થઈ રહ્યું છે. તો આપ એનો જરૂરથી લાભ લો. સર, અંદાજે કેટલી યુનિવર્સિટીઓ આવેલી છે અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને ડાયરેક્ટ એડમિશન લેવું અને સેમિનાર થકી લેવું, કેટલો તફાવત જોવો? સાહેબ, અહીંયા આખા ભારતમાંથી મેં કીધું એ પ્રમાણે 30 જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે જે બધા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ ઓફર કરતી હોય. યુનિવર્સિટીઝમાં હવેના સમય પ્રમાણે એટલે જે NAC એક્રેડિટેડ યુનિવર્સિટી હોય, NIRF રેન્કિંગ યુનિવર્સિટી હોય, QS રેન્કડ યુનિવર્સિટીઝ હોય, આની વેલ્યુ અને આનું મૂલ્યાંકન ઘણું આધારિત મહત્ત્વનું હોય છે. તો સ્ટુડન્ટ્સ કે પેરેન્ટ્સ આ રેન્કિંગને આધારે બાળકોના એડમિશન માટે વધારે તત્પર હોય છે. એક્ઝિબિશનમાં આવવાથી પેરેન્ટ્સને ફાયદો એ થાય છે કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન મળે છે. બીજું, પેરેન્ટ્સ જાતે પણ કમ્પેર કરી શકે છે. કોઈ એક યુનિવર્સિટીનો પ્રોગ્રામ કેટલો ડીપ છે, એની ફીસ શું છે, એનું પ્લેસમેન્ટ ક્યાં છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, કેટલું એમને વધારેમાં વધારે ફાયદો મળે છે સ્ટુડન્ટ્સને, રાઈટ? એ બધાને આધાર રાખીને પેરેન્ટ્સ માટે બહુથી સારામાં સારું વસ્તુ એ છે કે અહીંયા એ લોકો કમ્પેર કરી શકે છે. એ કમ્પેર કરવાથી એમને નિર્ણય પ્રક્રિયા બહુ ફાસ્ટ થાય છે ને સચોટ નિર્ણય લઈ શકે છે.